કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। પણ પોલીસની ટીમો તેને શોધવા માટે દિવસ રાત ગામડાઓ ખૂંદી રહી હતી। તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી। તેમ છતાં નીતા ચૌધરી કોઈના હાથમાં નથી આવતી, પરંતુ કહેવાય છે ને કે કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। નીતા ચૌધરીને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા હવે દરરોજ થઈ રહ્યા છે। નીતા ચૌધરીએ કાયદાકીય લડતમાં મદદ કરવા મોટા ગજાના એક નેતા પાસે હાથ લંબાવ્યો હતો। એટલું જ નહીં, આ મોટા નેતાએ નીતા ચૌધરીને સંતાવવા માટે રાજસ્થાન સરહદ પાસેના એક ફાર્મ હાઉસમાં વ્યવસ્થા પણ ગોઠવી આપી હોવાની ભારે ચર્ચા હતી। એવું પણ સામે આવ્યું હતું કે આ મોટા નેતા જ્યારથી નીતા ચૌધરી ફરાર થઈ હતી ત્યારથી તે ભાજપના નેતાની શરણમાં હતી। પરંતુ આ બધી વાત પરથી હવે આખરે પડદો ઉઠી ગયો છે। નીતા ચૌધરીને એટીએસે ઝડપી લીધી છે। નીતાને શરણ આપવા વાળા બીજા કોઈ નહીં પણ જે તેની સાથે દારૂની પાર્ટી કરતા થાર ગાડીમાં ઝડપાયો હતો તે જ બુટલેગર હતો। સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરીને સંતાડવામાં આવી હતી। સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી એટીએસના હાથે હવે ઝડપાઈ ચૂકી છે। સરકારના મોટા નેતા અને આઈપીએસ અધિકારી સુધીના સંપર્ક ધરાવતી નીતા ચૌધરી હાઈકોર્ટમાંથી રાહત મેળવવા સતત પ્રયાસો કરી રહી છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતા ચૌધરી ગુજરાતમાં જ છુપાયેલી હતી અને કોના શરણમાં હતી તેનાથી પણ કેટલાક પોલીસ અધિકારીઓ સારી રીતે વાકેફ હતા। ત્યારે પોલીસ કેમ તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી તે એક મોટો સવાલ છે। થોડા દિવસ પહેલા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા। સેશન્સ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન રદ કરવામાં આવ્યા હતા। તેને લઈને નીતા ચૌધરી હાઈકોર્ટ સુધી પણ પહોંચી હતી। નીતા ચૌધરીને પોલીસની હત્યાની કોશિશના કેસમાં નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા, જે જામીન લઈને કચ્છ પોલીસે સેશન્સ કોર્ટમાં જામીન કરવા માટે અરજી કરી અને સેશન્સ કોર્ટ દ્વારા પોલીસની અરજીના આધારે પોલીસે નીતા ચૌધરીના જામીન રદ કર્યા, જે જામીનને લઈને નીતા ચૌધરીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। નીતા ચૌધરી દારૂના અને હત્યાના કેસમાં સંડોવાયેલ છે, છતાં પણ કેમ પોલીસ તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી તે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમ જે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરાયો હતો છતાં પણ તેને કેમ બક્ષી દેવામાં આવી? જ્યારથી તે ફરાર થઈ ત્યારથી પોલીસ સતત તેને પકડવામાં લાગી, પરંતુ હવે અચાનક ઉપરથી પોલીસ પર એવો રેલો આવ્યો હોય તેવું લાગ્યું છે, કારણ કે તેને પકડવામાં આવી છે। આટલા દિવસથી ફરાર નીતા ચૌધરીને પકડવામાં હવે આખરે પોલીસ અને એટીએસને સફળતા મળી છે। નીતા ચૌધરીની લાગવગ ઘણી મોટી છે। જો તે અને તેને છુપાવવા વાળા ઈચ્છે તો હજુ પણ નીતા હાથમાં ન આવી હોત, પણ લાગે છે કે ઉપરથી ઓર્ડર આવી ગયો છે। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।